જીસેકમાં 20 સહાયકની ભરતીની માંગ સાથે ભૂખ હડતાલના ચોથા દિવસે બે ઉમેદવારોની તબિયત લથડતા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પેટા કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં વીજ હેલ્પરની ભરતી કરવાના મુદ્દે આજે ચોથા દિવસે પણ ઉમેદવારોનું ભૂખ હડતાલ આંદોલન જારી રહ્યું હતું। એપ્રેન્ટિસ ઉમેદવારોની માંગણીઓ ન્યાયિક સાચી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવો ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। 2022માં જીસેક દ્વારા 800 સહાયકોની ભરતી અંગે કાર્યવાહી કરતા 5500 ઉમેદવારોએ અરજી કરી હતી। હવે 2025માં જીસેકમાં 1200 જગ્યા થઈ હોવા છતાં તંત્ર દ્વારા આઉટસોર્સિંગથી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચોથો દિવસ ભૂખ હડતાલનો હોવા છતાં વ્યવસ્થાપકોમાંથી કોઈ ઉમેદવારો સાથે મળ્યું નથી। ભૂખ હડતાલ કરી રહેલ ઉમેદવારોમાંથી આજે 2 જેટલા ઉમેદવારોનું સ્વાસ્થ્ય સ્થિતિ બગડતા તેમને 108 મારફતે દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઉમેદવારોએ જણાવ્યું હતું કે જો અમારી માંગણીઓ પર હજુ દુર્લક્ષ્ય થશે તો અમે બધા ઉમેદવારો સાથે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરીશું। ભૂખ હડતાલ ઉપર બેસેલ અજીતભાઈ અને ભવદીપભાઈની તબિયત લથડતા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। અમે ધરણા પર ભૂખ હડતાલ પર 4 દિવસથી આજે બેઠા છીએ। અમે 1 એપ્રિલથી જ બેઠા હતા ભૂખ હડતાલ પર અને આજ ચોથા દિવસે અમારા 2 ભાઈઓની તબિયત નાજુક અને તબિયત લથડી છે। એમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે અને અમારા 2 ભાઈઓનું નામ છે જેમની તબિયત તંદુરસ્ત લથડી છે તેમના નામ છે ભવેશસિંહ સિંધા અને અજીતસિંહ સિંધા જેમને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। અમે ભગવાનને એટલી પ્રાર્થના કરી છીએ કે આ ભાઈઓ 2 જલ્દી સાજા થઈ જાય અને અમારા ભૂખ હડતાલમાં પાછા આવી જાય અને આવીને આવું જો અમારી ભૂખ હડતાલ ચાલુ રહેશે તો અમારા કેટલા ભાઈઓની તબિયત પણ લથડી શકે છે। એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે અને મેનેજમેન્ટની રહેશે। અમે મેનેજમેન્ટનું હજી સુધી પાણી પણ હલ્યું નથી ને મેનેજમેન્ટને એમ છે કે આ તો હવે નવરી બજાર છે તો બેઠા રહેશે અને એ લોકોને એસીમાં પંખાની હવામાં અને ખુરશીઓમાં બેઠા છે તો એમને પગાર મળે છે ને એમને ગમે ત્યાંથી તો શું વાંધો છે અને અમે તો બેરોજગાર છીએ એટલા માટે અમારા હક માટે અમે બેઠા છીએ। જો અમને આઈટીઆઈ ની એપ્રેન્ટિસ ન કરવામાં આવ્યું તો અમે એ ક્યાં બેસવાના જતા તો અમને આજે જગાડ્યા અને અમે આવ્યા। જો ન જગાડ્યા તો અમે બધું ભૂલી જ ગયા હતા ને તો એમના પેટનું હજી પાણી પણ મેનેજમેન્ટના પેટનું પાણી પણ હાલતું નથી। જો આવું ના હવે રહેશે તો મેનેજમેન્ટની પણ જવાબદાર રહેશે। આ પરીક્ષાની તારીખ જો જલ્દી નહીં કરવામાં આવે તો હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એમને ગાંધીજી માર્ગે અમે ગાંધીનગર પર અહીંયાથી પગતા ચાલતા જશું હવે।